જય શ્રી કૃષ્ણ. કહેવાય છે કે મંદિરમાં જતા પહેલાં ઘંટ વગાડવાની એક પ્રથા છે. સૌ કોઈ આ કરે જ છે. જો એનું ધાર્મિક કારણ કહેવામાં આવે તો કહેવાય છે કે મંદિરમાં વગાડીને તરત નીકળી ન જવું. ઘંટ વગાડવાથી એની ધ્વનિ ઉત્પન્ન થાય છે. ઘંટ વગાડ્યા પછી એ જ ઘંટની નીચે તમે 2 સેકન્ડ 5 સેકન્ડ ઊભા રહેશો તો એની અંદરની જે ધ્વનિ છે એ તમારામાં ઉર્જાત્મકતા એટલે કે નેગેટિવિટી દૂર કરીને પોઝિટિવિટી આપશે. જો વૈજ્ઞાનિક રીતે વાત કરીએ તો આપણે એક મૂવી જોયું હશે કદાચ, સ્પાઈડરમેન કરીને. ઇંગ્લિશ મૂવી છે જેમાં વેમન નામનો એક રાક્ષસ હતો. રાક્ષસ બિલકુલ સ્પાઈડરમેન જેવો જ હતો. સ્પાઈડરમેનની જેવો જ દેખાતો, પણ માત્ર એક કાળા કલરનો હતો, જે આપણને એવું બતાવે છે કે આ રાક્ષસ છે. જ્યારે બંને વચ્ચે યુદ્ધ થાય એટલે કે ઝઘડો થાય ત્યારે એ સ્પાઈડરમેન હીરો સ્ટીલના રોડ તે વિમેનની આગળ લગાડી દેતા હતા અને એ વેમન કશું કરી ન શકે એટલા માટે એ સ્ટીલના રોડને એ ખખડાવતો હતો, ગોળ 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 ખખડાવતો હતો. ધીમે 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 એની રાક્ષસની અંદરથી નેગેટિવિટી દૂર થતી હતી અને ખરેખર એ સ્પાઈડરમેન દેખાતો હતો. આ સ્ટીલમાં, આ ઘંટમાં એટલી તાકાત છે. એ ધ્વનિથી તમારી અંદર રહેલી નકારાત્મકતા દૂર થાય છે, પોઝિટિવિટી આવે છે, ક્લેરિટી આવે છે. કરી જોજો. નમસ્તે.